આપનું સ્વાગત છે હેતલ્સ કિચનમાં. હું હેતલ કીડિયા. ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે. તાપ સૌ કોઈને ભજીયા ખાવાનું તો થતું જ હશે. તો આજે આપણે બનાવશું અલગ અલગ વેરાયટીના એક જ બેટરમાંથી ભજીયા. ભજીયા બનાવવા માટે મેં લીધો છે 250 ગ્રામ જેટલો ચણાનો લોટ, મેથીની ભાજી, બટેટાની સ્લાઈસ, 2 નંગ ડુંગળી, આખા મરચાં જેને મેં વચ્ચેથી ચીરી કરી નાખેલી છે, આખા ધાણા, થોડાક મરી, હિંગ અને 1 લીંબુ. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરશું. ભજીયા બનાવવા માટે આપણે એક વાસણમાં તેલ ગરમ મૂકી દઈશું. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે તેનું બેટર તૈયાર કરી લઈશું. હવે આપણે એક બાઉલમાં લોટ નાખીશું. ત્યારબાદ તેમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે નમક. પછી નાખીશું થોડી હિંગ. હિંગ નાખવાથી ભજીયાનો સ્વાદ સરસ આવે છે. હવે થોડું પાણી એડ કરતા જશું અને ભજીયાનું બેટર તૈયાર કરશું. ભજીયાનું બેટર આપણે હાથેથી જ બનાવશું. ભજીયાનું બેટર બહુ જાડું ના રાખવું કે બહુ પાતળું રાખવું. આપ જોઈ શકો છો કે ભજીયાનું બેટર તૈયાર છે. હવે એમાંથી થોડુંક બેટર આપણે કાઢી લઈશું. આપણે થોડું બેટર કાઢી લીધું છે, તેને હવે સાઈડમાં રાખીશું. હવે બેટરમાં અમે ઉમેરીશું થોડાક સજીના ફૂલ, થોડુંક લીંબુ, હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. બેટર આપણું તૈયાર છે. હવે આપણે બનાવશું ભજીયા. ચેક કરી લઈશું. આપ જોઈ શકો કે તેલ બરાબર આવી ગયું છે. સૌ પ્રથમ આપણે બટેટાના ભજીયા ઉતારશું. કોને કોને ભજીયા બહુ ભાવે છે તે મને કોમેન્ટમાં જરૂર જણાવશો. આપ જ્યારે પણ બટેટાના ભજીયા બનાવો ત્યારે ગેસની ફ્લેમ ફૂલ રાખવી, જેથી કરી તેમાં તેલ ના ચડી જાય. ભજીયા તૈયાર છે, આપણે તેને કાઢી લઈશું. હવે આપણે મરચાંના ભજીયા તળીશું. મરચાંના ભજીયા બનાવવા માટે મેં મરચાં તીખા લીધા છે કે તેનો તીખાશથી તેનો સ્વાદ અલગ જ આવે છે. કોને કોને તીખા ભજીયા ભાવે એ મને જણાવશો. આપ જોઈ શકો છો કે ભજીયા કેવા સરસ ફૂલી રહ્યા છે. તમે જો આ રીતે ભજીયા બનાવશો તો તમારા ભજીયા ચોક્કસ સરસ બનશે. હવે આપણે એને કાઢી લઈશું. હવે આપણે મેથીના ભજીયા બનાવીશું. તેમાં મેથી, આખા ધાણા અને તીખા નાખીશું અને તેને સારી રીતે હલાવી. આને આપણે મેથીના ભજીયા કે મેથીના ગોટા પણ કહી શકીએ છીએ. ઘણા લોકો આને મેથીના ગોટા કહે છે. તો આપણા ભજીયા તૈયાર છે. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. આપ જોઈ શકો છો કે ભજીયા હવે તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેને એક પ્લેટમાં, આપણે જે અલગ બેટર કાઢ્યું હતું આપણે એમાં ડુંગળી એડ કરી છે. હવે આપણે ડુંગળીના ભજીયા બનાવીશું. ડુંગળીના ભજીયા બનાવો ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવી અને મરચાં અને મેથીના ભજીયા બનાવો ત્યારે ગેસની ફ્લેમ લો રાખવી, જેથી કરીને ભજીયા દાજી ના જાય. ડુંગળીના ભજીયાને આપણે બહુ ચડવા દેવાના નથી, તેને થોડા અંદરથી કાચા રહેવા દઈશું. ચોમાસાની સિઝનમાં બધાના ઘરમાં ભજીયા તો અવશ્ય બનતા જ હશે, પણ આ રીતે એકવાર બનાવી જુઓ, આપ બધાને અવશ્ય ભાવશે. આપ જોઈ શકો છો કે ભજીયા કચરા ચડી ગયા છે. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને તેના ટુકડા કરી. ડુંગળીના ભજીયાના આવી રીતના નાના નાના ટુકડા કરી લઈશું. આવી રીતે બધા ભજીયાના ટુકડા કરી નાખવા. ભજીયાના ટુકડા કરવાથી તે એકદમ ક્રિસ્પી બની જશે. આપ જોઈ શકો છો કે મેં બધા ભજીયાના નાના નાના ટુકડા કરી લીધા છે. હવે આપણે તેને ફરીથી તળી લઈશું. હવે બધા ભજીયાને આપણે તળી લઈશું અને ગેસની ફ્લેમ ફૂલ રાખશું. હવે આપણે જોઈ શકો છો કે આપણા ભજીયા તૈયાર છે. ભજીયાને બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળવા, જેથી કરીને તે ક્રિસ્પી બની તૈયાર છે. આપણા ગરમા ગરમ ભજીયા આપ જોઈ શકો છો ભજીયા કેવા સરસ બન્યા છે. જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.